એફએસએલની ટીમોએ બળી ગયેલા મગફળીના નમૂના લીધા હતા। તટસ્થ તપાસની માંગ વચ્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ધાન મગફળી ટેકાના ભાવે ખરીદી કરી અને મૂકવામાં આવી હતી। તે ગોડાઉનમાં 6.56 કરોડનું સરકારનું નુકસાન થયું છે। એફએસએલની ટીમોના થાનમાં ધામા યોગ્ય તપાસ કરી અને વિપક્ષના આક્ષેપો બાદ કડક પગલાં ભરવા માંગ ઉઠી છે। મગફળીના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ। એફએસએલના રિપોર્ટ પછી સમગ્ર બાબત સામે આવશે। સરકારને નુકસાન પહોંચાડનાર જવાબદાર અધિકારીઓ અને લાગતા વળગતાઓ સામે પગલાં ભરવા માંગ ઉઠી છે। થાનગઢમાં જે મગફળીના ગોડાઉનમાં આગ લાગી એ મુદ્દે ઘણા બધા આક્ષેપો થયા, સરકાર તરફથી ફરિયાદ દાખલ થઈ, પરંતુ ખરેખર ક્યાંક ને ક્યાંક હજુ આગ જે કારણથી લાગી છે અને જે લોકો જવાબદાર છે એને સાવરવાના પ્રયત્ન થતા હોય આવું અમને દેખાય છે। ઘણા બધા સવાલો છે। એટલે દૂરથી મગફળી શા માટે 300 કિલોમીટર દૂરથી આવી? અલગ અલગ ગોડાઉનમાં થઈને 19,600 મેટ્રિક ટન કરતા વધારે મગફળી થાનગઢમાં લાવવામાં આવી। જે તે સમયે જ્યારે ખરીદી ચાલુ હતી એ જ સમયે ઘણા બધા આક્ષેપો થયેલા હતા। નાફેડે જે ગુજકો માસોલને કામ આપ્યું, ગુજકો માસોલે અલગ અલગ સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓમાં નીચેની મંડળીઓને કામ આપ્યું, પરંતુ એ જ વખતે ખરેખર ખેડૂતોની મગફળી ન આવી હોય અને ઓન પેપર મગફળી બતાવી દેવામાં, ખરીદી બતાવી દેવામાં આવી હોય, આવા ઘણા બધા આક્ષેપો થયા, જેના કારણે ક્યાંક ને ક્યાંક અમુક નાફેડના કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી પણ કરી દેવામાં આવેલી હતી। આ શંકા ત્યારે ગઈ જ્યારે એ વખતે જ ગોલમાલ થતી હતી। એટલે કે જે ગોડાઉનમાં મગફળી રજીસ્ટર પર બતાવવામાં આવી છે 19,600 મેટ્રિક ટન, ખરેખર એટલી આવી છે કે કેમ આ પણ મહત્વનો સવાલ છે। ક્યાંક ને ક્યાંક 20% કરતા વધારે રાજસ્થાનની સસ્તી મગફળી લઈને ઘુસાડવામાં આવી છે, આ પણ કોન્ફિડન્સ સાથે અમે કહીએ છીએ। અહીંયા જે થાનગઢના ગોડાઉનમાં આગ લાગી, સીસીટીવી કેમેરા નહોતા, ફાયર સેફટીના કોઈ સાધનો નહોતા, તો CWC ના અધિકારીએ મંજૂરી શા માટે આપી ગોડાઉનનો ઉપયોગ કરવા માટે? ક્યાંક ને ક્યાંક 3 પાળી નોકરી કરનારા સિક્યોરિટી ગાર્ડ શું કરતા હતા એનો જવાબ લેવો જોઈએ। જે ખરેખર કર્મચારીઓ જવાબદાર છે એની સામે નામજોગ ફરિયાદ થવી જોઈએ। હજુ સુધી એક પણ આરોપીના નામજોગ ફરિયાદ થઈ નથી। FSL ની વાતો થાય છે, બધી વાતો થાય। ખરેખર અમારું સ્પષ્ટ માનવું છે કે ત્યાં કોઈ વાયર નથી, ઇલેક્ટ્રિક સંસાધન નથી, હાઈ ટેન્શન લાઈન ઉપરથી નીકળે એના તિખારા તણખા પડે તો પતરા ઉપર પડે। બિલકુલ આ ગોડાઉનમાં જાણે જોઈને જો આગ લગાવવામાં ન આવે તો આ ગોડાઉનમાં આગ લાગી જ ના શકે, આવું અમારું સ્પષ્ટ માનવું છે। તો ક્યાંક ને ક્યાંક તટસ્થ તપાસ થાય અને સરકારની તિજોરીને જે આગ લગાવી કરોડો રૂપિયાનું જે નુકસાન પહોંચાડી રહ્યા છે પોતાના અંગત ફાયદા માટે, એવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। તો